હું પણ સહકુશળ છું। આજે 28 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું। તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ। એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો। વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું। તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ। 28 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલન 2026 ક્યાં આયોજન કરવામાં આવ્યું? સાચો જવાબ છે નવી દિલ્હી। બીજો પ્રશ્ન છે, એર સુવિધા 2.0 કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? સાચો જવાબ છે MOCA અને ડાયલ દ્વારા। ત્રીજો પ્રશ્ન છે, PM કિસાન યોજનાની 23મી કિસ્ત કયા રાજ્યમાં જાહેર કરવામાં આવી? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ। ચોથો પ્રશ્ન છે, રીવાના સુંદરજા કેરીની પ્રથા નિકાસ કયા દેશમાં કરવામાં આવી? સાચો જવાબ છે UAE। પાંચમો પ્રશ્ન છે, ભારતે કયા દેશના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા શરૂ કરી છે? સાચો જવાબ છે બાંગ્લાદેશ। છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? સાચો જવાબ છે 28 જૂન। સાતમો પ્રશ્ન છે, ભારતના પ્રથમ ઉચ્ચ ઊંચાઈવાળા ફ્લોરિકલ્ચર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે લેહ લદ્દાખ। આઠમો પ્રશ્ન છે, ભારતે કયા દેશની મદદ માટે ઓપરેશન અભ્યાસ શરૂ કર્યું? સાચો જવાબ છે વેનેઝુએલા। નવમો પ્રશ્ન છે, ભારતમાં કયા એક રસ્તાનું નામ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવામાં આવ્યું છે? સાચો જવાબ છે તેલંગાણા। 10મો પ્રશ્ન છે, પરમાણુ તાપથી સંચાલિત હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો? સાચો જવાબ છે ભારત। આ હતા 28 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું। આજ માટે આટલું જ। જય હિન્દ, વંદે માતરમ દોસ્તો।